ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી ગૌણ ગુજરાતી સેમ 4 અને પેપર નંબર 9 અદ્યતન પદ્યકૃતિ વર્ષોના વરસ લાગે માં આપણે એકમ 1માં મનોજ ખંડેરિયાનું જીવન કવન વિશેનો અભ્યાસ કરેલો. બરાબર, તેમના વિશે આપણે આગળ ભણી ગયા. હવે એકમ 1માં જ છે વર્ષોના વરસ લાગેનું મૂલ્યાંકન કરો. આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય હો. બરાબર, યાદ રાખજો. વારંવાર આ પ્રશ્ન તમારે પૂછાય જ છે. ગમે તે કા સમગ્રલક્ષી મૂલ્યાંકન હોઈ શકે અથવા સિદ્ધિ મર્યાદા હોય. બરાબર, પ્રસ્તાવના મુદ્દાઓમાં આપણે જોઈએ તો પ્રસ્તાવના, ગઝલમાં પ્રગટ થતું રસ નિરૂપણ, ગઝલોની વર્ણન કલા, છંદ અલંકારનો ઉપયોગ, પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ, ચિંતાત્મક અથવા તો ચિંતનાત્મક ભાવનું નિરૂપણ, સિદ્ધિ અને મર્યાદા. બરાબર, આટલા મુદ્દાઓનો આ પ્રશ્નમાં અથવા તો આ એકમમાં તમારે સમાવેશ થાય છે. હવે જોઈએ પ્રસ્તાવનામાં કે આધુનિક સાહિત્ય વિશે કે આધુનિક વિચારસરણી વિશે આપણે જોઈએ કે ગઝલકાર તરીકે મનોજ ખંડેરિયા એક પ્રથમ યાદીમાં આવી શકે, પ્રથમ મૂકી શકાય. પછી તમે જો તો આદિલ મંસૂરી, બેફામ, કવિ કલાપી કે જેમણે ઘણી બધી ગઝલો આપી છે. અને એવું કહેવાય છે કે ગઝલ એટલે જેમ હરણની નાભીમાંથી નીકળતી કસ્તુરી કેટલી મોંઘી હોય છે, કેટલી મહામૂલી હોય છે, એવી જ આ ગઝલ કે જે કવિઓની નાભીમાંથી મહામૂલા શબ્દો આપણને મળે છે. ગઝલમાં અને આમ પણ મનોજ ખંડેરિયાની ગઝલોમાં સાંવેદનિક ભાવ ખૂબ જોવા મળે છે. સંવેદના ખૂબ નીતરે છે. વાંચનારને આપોઆપ સાંભળવી પણ ગમે અને વશ પણ કરી લે. આ ગઝલ છે. અહીંયા આપણા અભ્યાસક્રમમાં વર્ષોના વરસ લાગે એ આખો સંગ્રહ છે, ગઝલ સંગ્રહ છે. અને આ શબ્દો એ તમે જો પ્રેમ અને મૃદુતાથી મૂકેલા હોય એવા અને અવનવા આકારો પામે છે. મૂંગી ભીત જેવી ગઝલમાં લાગણીહીન વ્યક્તિની કઠોરતા અને એ કઠોરતાને એક પથ્થરની સાથે સરખાવી. આવજો શું કહેવું પથ્થરોને, આવજો શું કહેવું પથ્થરોને, આ એક કઠોરતા છે. અને કવિતાઓ ગઝલોમાં ક્યારેક ક્યારેક એમ પણ કહે છે કે માણસ એ લાગણીઓથી ભીનો હોવો જોઈએ, માણસ એ લાગણીઓથી ભીનો હોવો જોઈએ, સાંવેદનિક તેમની અંદર ગૂંથાયેલું હોવું જોઈએ. આપણા અભ્યાસક્રમમાં આવતી 26 ગઝલોમાં ક્યાંક પ્રકૃતિ, પ્રણય, નાયક નાયિકાની સંવેદના હૃદયને ચીરી અને કોમળતાથી એમણે કંડાળી છે. આ મનોજ ખંડેરિયાની એક આગવી સૂઝ છે, આગવી છાપ છે, આગવી ઓળખાણ છે. બરાબર, તો પછીનો મુદ્દો આવે છે કે ગઝલમાં પ્રગટ થતું રસ નિરૂપણ. કાવ્ય હોય, ગીત હોય કે ગઝલ હોય, તેમાં એક રસનું પ્રગટવું. કોઈ બહુ સરસ કીધું છે કે આજે પણ તમે ક્યાંક સૌરાષ્ટ્રની ધરતીમાં ખાડો ખોદો ને તો સીતા નીકળે છે. આ ગઝલ છે. આજે પણ સૌરાષ્ટ્રની ક્યાંક સીતા નીકળવી એટલે સંસ્કૃતિ. સીતા એ સંસ્કૃતિનું પ્રતીક છે. માત્ર નિર્માલ્ય સ્ત્રીઓ નથી, ક્યાંક સતી અને જતીઓ પણ પડેલી છે, ક્યાંક મીરા નામે પણ ક્યાંક પડેલી છે હજી, અને એના અવાજો ગુંજાય છે. ક્યાંક જેસલ તોરલના નામે, ક્યાંક ગંગા સતી પાનબાઈના નામે, હજી પણ ક્યાંક આ બધું ગઝલમાં મુકાય છે. અને રસ નિરૂપણ કહેવાય છે. કવિની સર્જન શક્તિ
એ ગઝલોમાં પ્રગટ પામે છે. મનોજ ખંડેરિયાની ગઝલો તમે કોઈ પણ વાંચો, એમની ગઝલમાંથી પ્રગટતી શક્તિ, ભાવ, રસ એમણે પ્રાણ સમાન પીર્યા છે. ગિરનારની વાત હોય, ગિરનારમાં અથવા તો ગિરનારના કોઈ ખૂણામાં, અને મનોજ ખંડેરિયા એમ કહે છે ગિરનારની પાસેથી આવતા રહેશો તો ગિરનાર શું છે એનો ખ્યાલ નહીં આવે, એની અંદર જશો ને તો ખ્યાલ આવશે કે ગિરનાર શું છે. રસ્તા વસંતના તમે જો, એ શીર્ષક આપીને ગઝલની પ્રકૃતિ, એના પ્રત્યેનું પ્રણય અને એ પ્રણયમાં નાયક અને નાયિકાની સ્થિતિનું જે નિરૂપણ છે એ રસ નિરૂપણ. રસ નિરૂપણ એટલે પ્યાલો ભરી અને ગઝલમાંથી બહાર ન નીકળે, પણ તમે અનુભવ કરી શકવા જોઈએ. હરીન્દ્ર દવેની કૃતિ છે માધવ ક્યાંય નથી, એક વખત વાંચજો, આ અનુભવવાની સ્થિતિ છે. અને એમાં બહુ સરસ વાત કરી, એ હરીન્દ્ર દવેની જે કૃતિ છે ને એમાં બહુ સરસ વાત કરી છે કે તમે અનુભવી શકવા જોઈએ. લાગણીઓ, સંવેદના, આ બધી વસ્તુને અનુભવ કરી શકવા જોઈએ. એમાં શરૂઆતમાં કારાવાસથી લઈ અને અંતે પાછા વચ્ચેના ગાળામાં એવું આવે છે, એનો ચરિતાર્થ માધવ ક્યાંય નથી એનો એ છે કે અંતે ઈશ્વરને તમે ક્યાંક પકડી અને રાખવા જશો તો એ મળશે નહીં, પણ તમને ક્યાંક અનુભવ થશે, એ તમારી આજુબાજુ જ હશે, તમને ક્યાંક એનો અનુભવ થતો જોવા મળશે. એટલે આ ગઝલમાં શૂન્ય પાલનપુરી તમે જો, બેફામ જો, એમણે જે નિરૂપણ કરેલું છે, નિરૂપણ પામ્યું છે એ ભાવનું છે. નાયક નાયિકાની સંવેદનાઓ રજૂ થતી હોય અને એમાં મનોજ ખંડેરિયા, કલાપીએ એમની કલાપીના કેકારવ ગઝલ સંગ્રહમાં પણ ખૂબ સરસ વાત કરી છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હું જ્યાં જ્યાં નજર કરું છું, અહીં એક પ્રણયની વાત છે, પણ કેવી તો કે ઈશ્વરની નજીક પહોંચવા માટેના પ્રણયની વાત છે, ભક્તિની વાત છે. હું જ્યાં જ્યાં, અને બે ભાવ સરે છે, એક નાયિકા પણ પોતાના પ્રિયતમાને પામતી હોય, અનુભવતી હોય, સંવેદતી હોય, ત્યારની પણ વાત છે કે હું જ્યાં જ્યાં નજર કરું છું ને ત્યાં મને તું દેખા છે, મને તારો અનુભવ ક્યાંક જોવા મળે છે. આ રસ નિરૂપણ છે, બરાબર. પછી ગઝલોનું વર્ણન, વર્ષોના વરસ લાગે એ કાવ્ય સંગ્રહમાં ગઝલનું વર્ણન છે એ કેવું છે, કોમળતા એની ફળશ્રુતિ છે. ગઝલની ફળશ્રુતિ એટલે કોમળતા. ગઝલમાં ક્યાંય કઠોર ન હોય, કઠોર સંવેદનાઓ ન હોય, ક્રોધ ન હોય. મૂંગી ભીત ગઝલમાં તમે જુઓ, આપની યાદી જેમ ગઝલમાં વર્ણન કલા, એક ચિત્રાત્મક સ્વરૂપે તમે વાંચો ને ત્યારે તમને નાયિકા અને નાયકનું ચિત્ર જેમ માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની કૃતિ વાંચતા હોય અને તમને એમાં રાજુ અને કાળુનું પાત્ર, છપ્પનિયો દુષ્કાળ, આ બધું જ ચિત્રાત્મક દેખાય ને ત્યારે સમજવું કે એમની વર્ણન કલા ખૂબ સરસ છે. ઘર ત્યજી કોઈ ચાલી ગયું, પછી બારીએ બેસી માથું ઢાળી અને આખી રાત રડી. નાનકડી કડીઓમાં નાયિકાની પ્રગટ થતી વ્યથા, પ્રકૃતિ, પ્રણય અને ચિંતન, આ ત્રણેયનો એક ત્રિકોણાત્મક સંગમ છે. તેમનું વર્ણન ધારી ધારી અને મૂકેલું છે, બરાબર. પછી આવે છે એના પછીનો મુદ્દો છંદ અલંકારનો વિનિયોગ. છંદ અને અલંકારનો ઉપયોગ કેવી રીતે કર્યો છે કવિ મનોજ ખંડેરિયાએ, કે જે ગિરનારની ગોદમાં તેમનું બાળપણ અને
પોતે મોટા થયા છે. પ્રકૃતિના ખોળામાં માથું મૂકી અને શબ્દોને કલમ દ્વારા વહેતી કરી છે, એક નદીની જેમ. શબ્દોની સુંદરતા સર્જવા માટે શબ્દોને ખૂબ સુંદર અને એ શબ્દ માટેના કર્મને અલંકાર દ્વારા લાઘવતા લાવવા માટે, લાવણ્યતા લાવવા માટે અલંકાર અને છંદ એટલે લાઘવતા લાવવી, લાવણ્યતા લાવવું. બરાબર. છંદ અને અલંકારનું મહત્ત્વ તમે સમજી ગયા હશો. 12મા ધોરણમાં આપણે FYમાં પણ ઘણી વખત હું કહેતી કે છંદ અને અલંકાર શું છે. અલંકાર એ કાવ્યને અને એ કાવ્યમાં આવતા શબ્દોની સુંદરતા વધારે છે અને છંદ એ લાવણ્યતા અને લાઘવતા સર્જે છે. બરાબર. આ અછાંદસ રચનાઓ પણ ઘણી બધી છે, પણ મોટાભાગે છંદનો ઉપયોગ થયો છે. મંદાક્રાંતા છે, હરિગીતિ, સવૈયા, શિખરિણી જેવા છંદોથી વર્ષોના વર્ષ લાગે ની ગઝલો કંડારી છે, મૂકી છે. કારણ કે એને મઠારવા માટે, શબ્દોને મુલાયમ બનાવવા માટે, મૃદુ બનાવવા માટે. હું તમને ઘણી વખત કહેતી હોઉં ક્લાસમાં પણ કે શબ્દને તમે રમાડી શકો છો, શબ્દને ફેંકી પણ શકો છો, શબ્દને ચાવી પણ શકો છો, શબ્દને પછાડી પણ શકો છો. આ શબ્દની તાકાત છે, બ્રહ્મથી પણ વધારે તાકાતવાન શબ્દમાં હોય છે. એટલે અહીં શબ્દનો ઉપયોગ, શબ્દો દ્વારા અલંકારો અને છંદોનો વિનિયોગ ઉપયોગ થયો છે. એ પછી આવે છે પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ. કવિએ અહીં પ્રકૃતિ ગઝલ હોય એટલે ભાવ લઈ, અને એ ભાવ લઈ સાથે પ્રકૃતિ આવે જ છે. વર્ષા ઋતુનું વર્ણન હોય, ગ્રીષ્મ ઋતુનું વર્ણન હોય, વસંત ઋતુનું વર્ણન હોય. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નહીં પરંતુ પગલાં વસંતના. ઝાકળના બિંદુને જોઈને પણ કોઈ મૃદુ સ્પર્શ થતો હોય એવો અનુભવ થાય છે. આ પ્રકૃતિનું વર્ણન છે, અને ભાવલય સાથે પ્રકૃતિનું વર્ણન કરવું ખૂબ અઘરું છે. તો આ ગઝલમાં કવિએ એક લીન બની તલ્લીનતાથી ભાવલય સાથે પ્રકૃતિને આવરી છે. બરાબર. એ પછી ચિંતનાત્મક ભાવનું નિરૂપણ. વિશાળ ફલક પર કવિનું સર્જન હોય છે. હૃદયમાં ઉદ્ભવેલી વ્યથા એ ગઝલમાં ચિંતન સ્વરૂપે મૂકી છે. એ ભાવ એ ઊંડાણપૂર્વક નાયક નાયિકાની એ વ્યથાને રજૂ કરે છે. વર્ષોના વર્ષ લાગે આ ગઝલ સંગ્રહમાં કવિએ પ્રકૃતિ, પ્રણય અને એમની સાથે સાથે ચિંતન પણ એટલું જ મૂક્યું છે, એટલું જ મહત્ત્વનું પણ છે. પ્રકૃતિનું નિરૂપણ પણ એટલું જ મહત્ત્વનું છે. બરાબર. તો એ પછી આવે છે સિદ્ધિ અને મર્યાદા. એ તો તમે ન કરાવું ને તો પણ આવડવું જોઈએ, કારણ કે FYમાં તમે ભણી જ ગયા છો. બરાબર. એટલે આમ લોકવિખ્યાત કવિ એવા મનોજ ખંડેરિયાની સિદ્ધિ કૃતિ એટલે વર્ષોના વર્ષ લાગે એ કાવ્ય સંગ્રહ છે, ગઝલો છે. પ્રણયથી નિરૂપાય અને એ ગઝલને મઠારી છે. ગિરનારની ટેકરીઓમાં રહીને કવિએ ખૂબ સુંદર પ્રકૃતિનું નિરૂપણ કર્યું છે. બરાબર. તો અહીં સમગ્રલક્ષી મૂલ્યાંકન વિશે હું કાવ્ય તો લઈશ જ, પણ અહીં આપણે ભણ્યા છે. બરાબર.